મોંઘવારીના જમાનામાં લગ્નનો ખર્ચો વધુ થતો હોય છે, ત્યારે રાજકોટમાં આહિર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 31 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરીઓને 62 જેટલી વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ પ્રમુખ દિલીપભાઈ બોરીચા, કાનાભાઈ મારુ, હિતેશભાઈ ચાવડા, કનુભાઈ ખાટરિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ રાજકોટ આહિર સમાજ આહિર યુવા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 29મો સમૂહ લગ્ન છે. એમાં 31 બહેનો અને ભાઈઓના લગ્ન છે. જ્યારે 31 ન ગણીએ આપણે પણ 62 પરિવારનું આજે મિલન છે. જ્યારે સમૂહ લગ્નમાં લોકો જોડાય છે ત્યારે સમાજને એક નવી રાહ મળે છે, લોકોનો ખર્ચ ઓછો થાય છે, ટાઈમ બચે છે અને એક સામાજિક જે લોકો બધા એકતાથી જોડાઈ અને કામ કરી રહ્યા છે. યુવા સમૂહ લગ્ન સમિતિ આજ 29 વર્ષથી આ કાર્ય કરી રહી છે. તો યુવા સમૂહ લગ્ન સમિતિ અને જોડાયેલ તમામ યુગલોને ખૂબ ખૂબ શુભકામનાઓ. કરિયાવરમાં દર વર્ષે બહેનોને ઘણી બધી વ્યવસ્થામાં લગભગ મે બી 65 જેટલી વસ્તુઓ આપવામાં આવે છે અને એની સાથે 65 વસ્તુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આપવામાં આવે છે. સાથે સમાજના અન્ય લોકો દ્વારા જુદી જુદી આઇટમો દ્વારા ટોટલ 105 જેવી વસ્તુ કરિયાવરમાં આપવામાં આવે છે.